ટેફામાં હલવાઈ જાય છે મારા ભાભી કાઢે. હાલો ભાઈ શક્ય તો ખરી એવું લાગે. પૂછડું બનાવવાનું કામકાજ ચાલુ થઈ જવાનું. મોટું બનાવવાનું થાય છે એટલે એને મજા આવે શકાવાની કા. હજી તો ઓલો હરીશના હાથમાં એ નહીં તે હજી 2 ભાગ કરવાના છે. તો હેલો ટુ ફેમિલી, કેમ છે બધે મજામાં છો? તો જય દ્વારકાધીશ, જય માતા. ફરેબર અમારી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. થંબનેલમાં જોઈને તમને ખબર પડી ગઈ છે આજે આપણે છે ને બનાવવાની છે મોટામાં મોટી પૂછડાવાળી પતંગ. અચ્છા. તો શકે કે ન શકે એ ખબર નહીં. પહેલાં તો આપણે પૂછડું બનાવીશું મસ્ત મજાનું, પતલું બનાવીશું એટલે ને પતંગને આમ બહુ વજન ન પડે એમ. તો પૂછડા પહેલાં ગોતવા પડશે મસ્ત મજાના. ને અહીંયા મારા ભાભીની તૈયારી કરી છે હવે પૂછડા ગોતે. ને પૂછડું એને હાડલાનું કહ્યું ને કટકાનું તો એને બહુ જાડું એટલે એમાં લઈને 2-3 ભાગ કરવા પડશે. નકર પછી લોડિંગ વધી જાય તો પતંગ પછી ઊંચી ચડે નહીં. તો આપણે જોવાનું છે બને ને એટલું મોટામાં મોટું પૂછડું બનાવીશું આપણે. નહીં તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બેન છેલ્લા સુધી બેન રહેજો. બહુ મજા છે, બહુ એટલે બહુ. હજી ને અમારે ને અમારો ભાણો અને અમારા ભાભી ને એ પૂછડું બનાવવાનું કામકાજ ચાલુ થઈ જવાનું. મોટું બનાવવાનું થાય છે એટલે એને મજા આવે શકાવાની કા. હજી તો ઓલો હરીશના હાથમાં એ નહીં તે હજી 2 ભાગ કરવાના છે. તો કંઈક છે ને પતંગ આપણે જે લેવા જવાનું છે યાર ગામમાં જઈ. તો બેને રહેજો વિડીયોમાં હજી. તો ફાઇનલી મારા વાળા આપણે છે ને મિનિમમ છે ને 1 2 3 4 5 6 7 8 9 10 50 ફૂટ જેવું પૂછડું છે. 50 ફૂટ નહીં, હું તો વધારે 60-70 ફૂટ પૂછડું છે. તો અમે અને અમારા ભાભી બટે નેલી એટલી અહીંયા સુધી છે. તો એવડું મોટું આપણે પૂછડું બની જોવાનું છે. આમથી પછી જે મોટું આપણે ને લીરા ને છોડતા જઈશું. જેમ પતંગ શક્તિ થાય ને એમ લીરા બાંધતા જવું. તો પતંગ કેટલી બધી વજન ઊંચો કરી કેમ જવું. તો તમે ને બેને રજો વિડીયો બહુ મજા આવશે. હકેલું બને એમને રાવજો ને. આ છે ને આપણે પતંગ આવે ને પછી બાંધીએ ને પવન અત્યારે મીડિયમ છે યાર, શકે તો વાંધો નહીં આવે. બાકી તો એ મહેનત આપણી ફેલ જાય. પણ કાંઈ વાંધો નહીં, તો તમને મજા આવશે. તો બેને રજો વિડીયોમાં. આપણે છે ને પતંગ તો મસ્ત મજાને આવી ગઈ છે. તો આમાં છે ને 2 પતંગ ખાધી છે ને 1 ફરાડ્યું છે. તો કેમાં પૂછડું બાંધવું એ નક્કી નહીં કર્યું. તો હરીશભાઈ કેમાં બાંધવું એલા પૂછડું? પહેલાં ઓલી ખાધી પતંગ નહીં પણ ફરાડ્યું છે ને એની અંદર આપણે પૂછડું બાંધવાનું છે. એમ કે એ છે ને એ ઊંચું કરી લે મતલબ મને. આ 2 ખાધી છે ને એ બહુ ભરોસા ન કરાય. ઊંચી કરી હતી નહીં કરે. પછી આપણે એમાંય બાંધશું પણ પહેલાં એમાં બાંધીએ તો એ કેટલું બધી આમ વજન ઝીલે કે યાર ઊંચી જાય કે નથી જતી એમ. તો એવું છે. તો મસ્ત મજાની પતંગ છે. તો કેવડી મોટી પતંગ છે યાર. તો એ લેવા આપણે. તો હવે છે ને મસ્ત મને પૂરડું બાંધીને ટ્રાય મારીએ કેમ થાય કેમ નહીં. બહુ મજા આવશે વિડીયોમાં, બિના રહેજો. આપણે છે ને મસ્ત મને પૂરડું બાંધી દઈએ. આપણે છે ને પૂછડું મસ્ત મજાનું બાંધી દઉં. અહીંયા હરીશભાઈ તો પતંગ લઈને જોવે છે કેમ થાય કેમ નહીં. પૂછડું લાંબુ છે યાર. ઓલા ખૂણે પોગે લે તો એ ખૂણે પોગે લે અહીંથી અહીંયા સુધી. તો આપણે જોઈએ ટ્રાય મારીએ શકે કે નથી શકતી એમ. તો શકશે ને તો હજી આપણે પૂરડું લાંબુ કરવાનું હોય. હાલો તો ટ્રાય મારીએ શકે કે નથી શકતી એમ. તો ટ્રાય મારી હાલે. વાહ ભી વાહ, શકે તો હે. પૂછડું ટેફામાં હલવાઈ જાય છે મારા ભાભી કાઢે. હાલો ભાઈ શકશે તો ખરી એવું લાગે. તો હજી પૂછડું બાંધવું છે. કાઢો પૂછડું કાઢો. એલા પૂછડું તો ઊંચું ચડતું નહીં. મેકો ઢીલ મેકો. વાહ ભી વાહ. ત્રાય કેમ ભાગે? મેકી જો પૂછડું મેકી જો. લોડિંગ તો પડે છે ભાઈ. વાલણમાં હલવાઈ જાય એવું લાગે. પતંગ બહુ નોસો પડે એવું લાગે. જો વાલણમાં હલવાઈ જાવ ને પૂછડું. પતંગ એક બાજુ ભાગે ભાઈ. અને છે ને કંઈક કરવું જોઈએ. નહીં મેળાવે મારા વાલા હે ને. કેમ કે છે ને થોડુંક વજન વધી જાય ને વાલણના વેલામાં હે ને પૂછડું હલાવી જાય ને એટલે એક બાજુ ભાગે. તો એક બાજુ ને કાંકરી બાંધવી પડશે આપણે. સેટિંગ નહીં આવે છે ને. પતંગ શકે તો ખરી પણ છે ને એક બાજુ વજન બાંધવું જોઈએ. કેમ કે ને એક બાજુ નમતી આમ પડી જાય. ત્યાં લીરા છે ને આમાં ઘૂંસવાઈ જાય. કપાસ ડાળા બાળા ભરે છે ને વાલણને વેલા ને એવું એ પૂછડું ઘૂંસવાઈ જાય ને એક બાજુ વજન બાંધવો પડશે. પછી જોઈએ કેમ થાય કેમ નહીં એમ. શકે તો બાકી મસ્ત એની ઉપાડી તો લઈ છે. પવન તો થોડુંક ધીમું પડે ને એક બાજુ કાંકરી બાંધીએ પડે. કાંકરી કહેવાય શું કહેવાય તમે જરી કહેજો મને. તો હરેશભાઈ બાંધી હતી કાંકરી એમ ટ્રાય મારવાની છે આપણે. બસ રાવ દે રેડી. હાલો તો ટ્રાય મારી પાછા. હાલો તો મેં કીધું થાય મેં કીધું
યાર આપણે પૂછડું મોટું બાંધ્યું ને તો અડધું પૂછડું કાપવું પડ્યું કેમ કે છે ને પવન એટલું બધું છે નહીં તો પતંગ એને વજન લઈને ઉડીને તો એટલું આપણે પૂછડું રાહ દીધું આપણે દેખાય તમને એટલું પૂછડું રાહ દીધું પૂછડું ઘણું બધું તમને લાગે છે કે પણ એમાં હલવાઈ જાય બોલ ઘૂંઘરા મારે એમાં મારે બીજા ભાઈ એક સકાવે એ પતંગ જેવું છે યાર આવું છે યાર બધું યાર વજન ખેમો ને તો કરવું હું યાર ભાઈ હા એ હાદી પતંગ હે ભાઈ ઓલી હતી ને આપણે અહીં છોડીને મેક દીધી કેમ કીધું હાવ નહોતી શકતી તેવું છે યાર ઘડીક સકાવી બી જઈ કે આ વિશે મજા પણ લાગશે વાર કેટલા બધા મહેનતથી આપણે બનાવ્યા અહીંયા નનકા ભાઈ સકાવે નનકી એવડી પતંગ છે આમ બી એવડીમથી બે વેતની એવડીમથી અમે છે ને યાર હવે જઈ કેરે ભેગા ને કેવડું પૂરડું બનાવ્યું કે મેળે એવો ને યાર તો જઈ કેરે